પવિત્ર યાત્રાધામ અંબાજીની ભૂમિ પરથી આજે સનાતન ધર્મના પ્રતીકો અને ભક્તોની આસ્થાને વ્યાપારીકરણથી બચાવવા માટે એક મોટો સૂર ઉઠ્યો છે। કષ્ટભંજન દેવ હનુમાનજીના નામ, પવિત્ર પ્રતીકો અને પ્રસાદને ટ્રેડમાર્કના દાયરામાં લાવવાના પ્રયાસો સામે વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશન અને વિવિધ સનાતન સંસ્થાઓએ આરપારની લડાઈના મંડાણ કર્યા છે। સનાતન સંસ્કૃતિમાં ભગવાન અને ભક્તનો સંબંધ અતૂટ અને આધ્યાત્મિક છે, પરંતુ આ શ્રદ્ધાને જ્યારે કોર્પોરેટ માળખામાં ઢાળવાનો પ્રયત્ન થાય ત્યારે વિવાદ થવો સ્વાભાવિક છે। સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજીના નામ, પ્રતીકો અને પ્રસાદના ટ્રેડમાર્ક મેળવવાના મુદ્દે અત્યારે સમગ્ર ગુજરાતના સાધુ સંતો અને સનાતન ધર્મના રક્ષકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। અંબાજી ખાતે જગતજનની માં અંબેના દર્શને પહોંચેલા વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશનના ચેરમેન હેમાંગ રાવલે મીડિયા સમક્ષ આ ગંભીર મુદ્દો ઉઠાવીને વહીવટીતંત્ર અને ચોક્કસ ટ્રસ્ટોની નીતિઓ સામે આકરા પ્રહારો કર્યા છે। અંબાજીમાં પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે ભગવાન પર માત્ર અને માત્ર ભક્તોનો અધિકાર હોય છે। કોઈપણ ટ્રસ્ટ કે સંસ્થા ભગવાનના નામ કે પ્રતીકો પર પોતાનો એકાધિકાર એટલે કે મોનોપોલી જમાવી શકે નહીં। ધાર્મિક પ્રતીકો, મંત્રો કે પ્રસાદ જેવી પવિત્ર બાબતોને કોપીરાઇટ કે ટ્રેડમાર્કના કાયદા હેઠળ લાવીને તેને વ્યાપારી બ્રાન્ડ બનાવવાનો આ પ્રયાસ સનાતન ધર્મની પરંપરાઓ પર મોટો પ્રહાર છે। સનાતન ધર્મ કોઈ કોર્પોરેટ પ્રોપર્ટી કે ખાનગી કંપની નથી જેને પેટન્ટ કરાવી શકાય। જો આજે કોઈ ટ્રસ્ટના આવા આગ્રહને સ્વીકારી લેવામાં આવે તો ભવિષ્યમાં સામાન્ય ભક્તોના અને નાના વ્યાપારીઓના અધિકારો પર ખૂબ જ ગંભીર અને નકારાત્મક અસરો થવાની પૂરેપૂરી આશંકા છે। આ એક અત્યંત સંવેદનશીલ અને ધાર્મિક મામલો હોવાથી હેમાંગ રાવલ અને સનાતન સંસ્થાઓએ સરકાર તેમજ સંબંધિત સત્તા અધિકારીઓને આ બાબતમાં તાત્કાલિક હસ્તક્ષેપ કરવા અને આ વિવાદાસ્પદ નિર્ણયને અટકાવવા માટે જોરદાર માંગ કરી છે। જો સનાતન ધર્મ છે કોઈની જાગીર નથી। એક કોઈ સંપ્રદાય હોય, એ સંપ્રદાય વારંવાર વિખવાદોમાં આવે છે। ભૂતકાળની અંદર આ જ સ્વામિનારાયણ મંદિરની અંદર હનુમાનજીને સજાનંદ સ્વામીના સેવક બતાવ્યા હતા અને સનાતન ધર્મીઓએ જ્યારે ઉપોહ કર્યો હતો ત્યારે એ લોકોએ એ મૂર્તિઓને એ વસ્તુઓ ત્યાંથી હટાવી પડી હતી। આજે ફરીવાર એક પ્રતિકૃતિ હનુમાનજીની, કષ્ટભંજન નામ છે, આપણા શાસ્ત્રોમાં લખેલું છે, સંકટ મોચન શાસ્ત્રોમાં લખેલું છે, ગણપતિ દાદા વિઘ્નહર્તા શાસ્ત્રોમાં લખેલું છે। આ બધા નામનો કોપીરાઇટ કઈ રીતે હોઈ શકે? આ નામનો કોપીરાઇટ કરીને પોતાને જાગીર સમજતી આ સ્વામિનારાયણની સારંગપુર સંસ્થાએ કિંગ ઓફ સારંગપુર હોય કે કષ્ટભંજન દેવ સારંગપુર હોય, સારંગપુર નામ પણ એક શહેર છે, શહેરનું નામ પણ કઈ રીતે કોપીરાઇટ કરી શકે? ભારતના બંધારણની અંદર આર્ટિકલ 21 અને 25 ની અંદર દરેક વ્યક્તિને, દરેક નાગરિકને પોતાનો ધર્મ અને પોતાની આસ્થાને માનવાનો એક હક આપેલો છે, અધિકાર આપેલો છે અને અધિકારનું બિલકુલ હનન કરવામાં આવેલું છે। આવનારા સમયની અંદર આ પ્રકારના મૌલિક અધિકારો જે છે એનો જો ટ્રેડમાર્ક કરાવવામાં આવ્યો હોય અને એનો જો કોપીરાઇટ કરાવવામાં આવ્યો હોય તો આ કોપીરાઇટ જે છે એ નલ એન્ડ વોઇડ થઈ શકે છે। સુપ્રીમ કોર્ટની અંદર જ્યારે જસ્ટિસે એક રામાયણ નામનું અત્તર હતું, એ અત્તરની અંદર એક સંજ્ઞાન લેવામાં આવ્યું હતું અને એમને કહેવામાં આવ્યું હતું કે તમે ધર્મના નામે કોઈ પણ પ્રકારનો ટ્રેડમાર્ક કે કોપીરાઇટ કરી શકો નહીં। આ જ સાથે અમે અત્યારે વર્લ્ડ બ્રાહ્મણ એજ્યુકેશન અને અન્ય સનાતની સંસ્થાઓએ ભેગા મળીને આનો વિરોધ કરવાનું નક્કી કરેલું છે। ટૂંક સમયની અંદર અમે સારંગપુર પણ જઈશું, ત્યાંના લોકોને પહેલા સમજાવીશું કે આ ટ્રેડમાર્ક અને આ કોપીરાઇટ પાછો ખેંચી લે, નહીતર અમે ચેરિટી કમિશનર, ટ્રેડમાર્ક રજિસ્ટ્રી અને જરૂર પડે તો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટની અંદર PIL એટલે પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન કરતા પણ અટકાઈશું નહીં। ધર્મના નામે વ્યાપારીકરણના આ જમાનામાં આસ્થાને કાનૂની દાયરામાં કેદ કરવાનો પ્રયાસ કેટલો યોગ્ય છે તે મોટો સવાલ છે। હવે જોવાનું એ રહેશે કે કરોડો ભક્તોની લાગણી અને વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશનની આ ધારદાર રજૂઆત પછી સરકાર આ મામલે કેવા પગલાં ભરે છે જેથી સનાતન ધર્મની પવિત્રતા કોઈ બ્રાન્ડ બનતા બચી શકે।